गुड मॉर्निंग फ्रेंड्स। आज આપણે ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં સદિશ કોને કહેવાય એ વિશે અભ્યાસ કરીશું। તો આપણને ખબર છે કે બળ, ઝડપ, અંતર, સમય, વેગ, ઘનફળ, ઘનતા બરાબર છે। આ રાશિ છે બરાબર છે। હવે રાશિના બે પ્રકાર છે, एक सदिश राशि અને બીજી અદિશ રાશિ બરાબર છે। તમે લોકો 9મા 10મા થી શીખતા આવ્યા છો અને ફિઝિક્સમાં પણ આવી જાય છે। તો સદિશ રાશિ કોને કહેવાશે? તો જે રાશિને દિશા અને માન બંને હોય તે રાશિને સદિશ રાશિ કહે છે। જે રાશિને દિશા અને માન બંને હોય, રાઈટ? ઓકે। દાખલા તરીકે બળ અને વેગ। ઓકે, ચાલો હવે અદિશ રાશિ। तो जे राशि ने दिशा नहीं परंतु मान होय ते राशि ने अदिश राशि कहे छे। समय, घनफळ, झड़प, घनता बराबर छे। ओके, आ तमने बेसिक नॉलेज छे। ओके, तो તમારું નોલેજ ચેક કરીએ છીએ। તો હું લખું છું એક દાખલો। ઉદાહરણ 2, नीचे आपेल माप ने अदिश अने सदिश में वर्गीकृत करो बराबर है। ओके, फर्स्ट 5 सेकंड, बीजू 1000 सेंटीमीटर नो घन, त्रीजू 10 न्यूटन, चौथू 30 किलोमीटर पर कलाक, पांचमू 10 ग्राम पर सेंटीमीटर क्यूब અને છઠ્ઠું 20 मीटर पर सेकंड उत्तर तरफ। ચાલો તો હવે આપણે આમાંથી કોણ અદિશ છે અને કોણ સદિશ છે તે જોઈશું। ઓકે, તો પહેલો 5 સેકન્ડ तो खबर पड़े छे कि आ समय दर्शावे छे, समझाय छे। ओके, चलो 1000 सेंटीमीटर नो घन, तो आ देखाय छे कि घनफળ छे, राइट? 10 न्यूटन ए बળ बतावे छे, 30 किलोमीटर पर कलाक ए झड़प दर्शावे छे बराबर छे। 10 ग्राम पर सेंटीमीटर नो क्यूब ए घनता दर्शावे छे, 20 मीटर पर सेकंड उत्तर तरफ ए वेग बतावे छे, समझाई छे। ओके, जो અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ 30 કિલોમીટર પર કલાક છે અને આ 20 મીટર પર સેકન્ડ પર વધારેમાં શું આપેલું છે? ઉત્તર તરફ અને દિશા છે એમ ખબર પડે। ઓકે, હવે તમને ખબર જ છે કે બળ કોણ છે? સદિશ, અને વેગ કોણ છે? સદિશ, समझाय छे। ओके, હવે સમય, ઘનફળ, ઝડપ, ઘનતા એ બધા અદિશ છે। અદિશ છે, ઘનફળ અદિશ, ઝડપ અને ઘનતા એ બંને પણ અદિશ થશે। ઓકે, ચાલો લખી લો। સ્વાધ્યાય 10.1 પ્રશ્ન 2, નીચે આપેલ માપને सदिश અને અદિશમાં વર્ગીકૃત કરો। ચાલો 10 કિગ્રા તો આપણને ખબર પડે છે કે અદિશ છે। 2 મીટર ઉત્તર પશ્ચિમ દિશામાં બરાબર છે, તો આ સદિશ છે એમ ખ્યાલ આવે છે। चलो तीजू 40 अंश, ખૂણાનું માપ છે
એટલે કે અદિશ થશે 40 વોટ, એ પણ અદિશ છે. ચાલો 10⁻⁻19 કુલમ, એ પણ અદિશ છે. 20 મીટર પર સેકન્ડ નો વર્ગ, તો એ સદિશ થશે. સમજાય છે? ઓકે, આ પ્રવેગ છે, રાઈટ? ઓકે. પ્રશ્ન 3, નીચે આપેલ રાશિને અદિશ અને સદિશ રાશિઓમાં વર્ગીકૃત કરો. સમયનો ગાળો તો ખબર પડે કે અદિશ, અંતર અદિશ રાશિ, બરાબર છે. બળ સદિશ રાશિ, વેગ સદિશ રાશિ છે, અને થયેલ કાર્ય એ અદિશ રાશિ આવશે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, હવે સ્થાન સદિશ વિશે અભ્યાસ કરીશું. ધારો કે કેપિટલ O ઓફ 0,0,0 અને P ઓફ x, y, z એ અવકાશના બિંદુઓ છે જ્યાં O is not equal to P belongs to R cube. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે આ x અક્ષ છે, y અક્ષ છે, z અક્ષ છે, બરાબર? એ બધા ત્રણે અક્ષો પરસ્પર લંબ છે. એ ત્રણે અક્ષો ઇન્ટરસેક્શન પોઈન્ટ O ઓફ 0,0,0 છે, બરાબર છે? ઓકે, ચાલો હવે O થી P, OP સદિશ આપણે શોધવાનો છે. સમજાય છે? તો સદિશ દિશા આમ બતાવી છે, O થી P તરફ આમ. P ઓફ x, y, z છે. ઓકે, માટે OP સદિશ is equal to P નો સ્થાન સદિશ માઈનસ O નો સ્થાન સદિશ. સમજાય છે? ઓકે, ચાલો તો P નો સ્થાન સદિશ કોણ છે? યામમાં x, y, z. O નો સ્થાન સદિશ કોણ છે? યામમાં 0,0,0. ઓકે, ચલો તમે લોકો ફિઝિક્સમાં શીખીને આવ્યા છો. શું થશે આનું સાદુરૂપ? તો કે x માંથી x યામ બાદ કરશું, y માંથી y યામ બાદ કરીશું, અને z માંથી z યામ બાદ કરીશું. એટલે યામમાં x - 0, y - 0, z - 0. સમજાય છે? ઓકે, માટે OP સદિશ આપણને શું મળી ગયો? યામમાં x, y, z. સમજાય છે? ઓકે, માટે OP સદિશ is equal to યામમાં x, y, z, રાઈટ? ચાલો હવે લખું છું PO સદિશ, બરાબર? તો PO સદિશમાં શું થશે? ફિગરમાં આટલો જ ચેન્જ આવી જશે. આ O ને P છે, રાઈટ? તો ડિરેક્શન આમ થઈ જશે. ક્લિયર? આટલો જ ફેર છે, બરાબર છે? આ x અક્ષ, આ y અક્ષ, અને આ તમારી z અક્ષ થશે. ક્લિયર? દિશા બદલાઈ ગઈ છે PO સદિશ માટે. ઓકે, ચાલો તો અહીંયા PO સદિશ આપણે શોધવાનો છે. તો શું થશે? PO સદિશ is equal to O નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ. સમજાય છે? ઓકે, માટે PO સદિશ is equal to યામમાં 0,0,0 માઈનસ યામમાં x, y, z. માટે PO સદિશ is equal to 0 - x લખું છું ડાયરેક્ટ, -x, 0 - y એટલે -y, 0 - z એટલે -z. સમજાય છે? ઓકે, ચાલો તમે જોઈ શકો છો કે OP સદિશ
સદિશ કોણ આવે છે x, y, z અને PO સદિશ કોણ આવી જાય છે -x, -y, -z. ઓકે, તો નીચે હું લખું છું કે OP સદિશ ઇઝ ઇક્વલ ટુ x, y, z માટે હવે અહીંયા તમે જો કે OP સદિશમાં ડિરેક્શન આમ છે તો PO સદિશમાં ડિરેક્શન આમ છે, બરાબર છે. OP સદિશ અને PO સદિશ વિરુદ્ધ દિશાના સદિશો છે, સમજાય છે. ઓકે, OP સદિશમાં યામ x, y, z છે, PO સદિશમાં -x, -y, -z છે. PO સદિશને હું આમ લખી શકું -1 બ્રેકેટમાં x, y, z માટે PO સદિશ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે -1 ઇન્ટુ OP સદિશ, સમજાય છે. ઓકે, ક્લિયર, કમ્પ્લીટ કરો. ઓકે, તો આપણે જોયું કે PO સદિશ અને OP સદિશ એ વિરુદ્ધ દિશાના સદિશો છે, યામ સરખા છે બીજા x, y, z, બરાબર. OP સદિશના યામ છે અને PO સદિશના યામ શું છે x, y, z પણ ઇન્ટુ -1, સમજાય છે. તો આપણે રિલેશન મળી ગયો કે PO સદિશ ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ OP સદિશ. ઓકે, હવે આપણે સ્થાન સદિશ કોને કહેવાય એ શીખવાનું છે. તો પ્રારંભ બિંદુ O ઓફ 0, 0 અને અંતિમ બિંદુ P ઓફ x, y, z વાળા સદિશ OP સદિશને બિંદુ O ને સાપેક્ષ બિંદુ P નો સ્થાન સદિશ કહે છે, સમજાય છે. ઓકે, આપણને OP સદિશ શું મળેલો છે યામમાં x, y, z, બરાબર છે. ઓકે, ફર્સ્ટ ફિગર બધી લખ્યું. હવે આપણે સેકન્ડ ફિગર લીધી છે તો એમાં તમે જો કે P થી O તરફ જાય છે સદિશ, PO સદિશની વાત કરવાની છે. ઓકે, તો પ્રારંભ બિંદુ કેપિટલ P ઓફ x, y, z અને અંતિમ બિંદુ કેપિટલ O ઓફ 0, 0, 0 વાળા સદિશ PO ને બિંદુ P ને સાપેક્ષ બિંદુ O નો સ્થાન સદિશ કહે છે, બરાબર છે. ઓકે, ચાલો, તો આપણને PO સદિશ શું મળી ગયો છે યામમાં -x, -y, -z. એને આપણે આમ લખી શકીએ -1 બ્રેકેટમાં x, y, z વચ્ચે ડોટ મૂકવાનું નથી, સમજાય છે. ઓકે, ચાલો, હવે x, y, z કોણ છે તો આપણે હમણાં જોઈ ગયા છે OP સદિશ, સમજાય છે. તો અહીંયા હું આમ લખી શકું કે ઇઝ ઇક્વલ ટુ -1 OP સદિશ, બરાબર છે. ઓકે, હવે આપણે ચેક કરીએ છીએ કે માનાંકમાં OP સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં PO સદિશ થાય છે કે નથી થતું, રાઈટ? એ આપણે ચેક કરી લઈએ છીએ. ફર્સ્ટ, માનાંકમાં OP સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ OP સદિશ ડોટ OP સદિશ, સમજાય છે. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ થશે સિમ્પલી OP સ્ક્વેર, O થી P ના અંતરનો વર્ગ, સમજાય છે. ઓકે, આ અંતર ગુણન છે. ચલો તમને સમજાવી દઉં છું. તો OP સદિશ ડોટ OP સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં x, y, z ડોટ યામમાં x, y, z, બરાબર છે. ઓકે, ચાલો, તો OP સદિશ ડોટ OP સદિશ એને શું કહેવાશે માનાંકમાં OP સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ
અનુરૂપ યામોનો ગુણાકાર કરવાનો છે અને પછી વચ્ચે પ્લસ મૂકી દેવાનું છે એટલે x² + y² + z². બરાબર છે? ઓકે. માટે માનાંકમાં OP સદિશ = વર્ગમૂળમાં x² + y² + z² which is exactly greater than 0. બરાબર છે? ઓકે. O is not equal to P. ઓકે. ચાલો હવે તમે દીકરાઓ સાદું સમજાવું છું કે તમને R2 માં તમે શીખી ગયા કે O of 0,0 અને P of x, y. બરાબર? તમે શું કરતા હતા? લખું છું this belongs to R2, રાઈટ? તમને અંતઃસૂત્ર ખબર જ છે. OP² = x - 0 નો હોલ સ્ક્વેર વત્તા y - 0 નો હોલ સ્ક્વેર. તો OP² શું આવી જાય છે? x² + y². બરાબર છે? ઓકે. તો અહીંયા મારે અંદરનું સૂત્ર એપ્લાય કરું છું. બરાબર? તો અહીંયા O અને P belongs to R³ છે. તો સાદું અંતર શોધું છું એટલે OP નો વર્ગ, અંતરનો વર્ગ, પછી આપણે અંતર પર આવીએ તો OP નો વર્ગ શું થશે? તો કે x - 0 નો હોલ સ્ક્વેર વત્તા y - 0 હોલ સ્ક્વેર વત્તા z - 0 હોલ સ્ક્વેર. રાઈટ? માટે OP² = x² + y² + z². સમજાય છે? માટે OP = વર્ગમૂળમાં x² + y² + z² which is exactly greater than 0 because O is not equal to P. બરાબર છે? O અને P ભિન્ન બિંદુઓ છે તો અંતર ઓલવેઝ પોઝિટિવ. સમજાય છે? તો આપણને રિલેશન મળી જાય છે કે માનાંકમાં OP સદિશ એ શું છે? O થી P નું અંતર જ છે. ઓકે. આટલું કમ્પ્લીટ કરો. ઓકે. હવે માનાંકમાં PO સદિશનો વર્ગ = PO સદિશ ડોટ PO સદિશ. ઓકે. ચલો વેલ્યુ મૂકી દઈએ. તો યામમાં -x, -y, -z ડોટ યામમાં -x, -y, -z. બરાબર? માટે આપણે શું મળી જાય છે? તો કે -x² + -y² + -z નો સ્ક્વેર. માટે PO સદિશનો વર્ગ = x² + y² + z². માટે PO સદિશનું માનાંક = x² + y² + z² which is exactly greater than 0 because P is not equal to O. સમજાય છે? ઓકે. ચલો સાદું અંતર શોધી કાઢીએ. તો PO² = 0 - x² plus 0 - y² plus 0 - z² માટે PO નો વર્ગ = -x² એટલે x નો વર્ગ plus -y નો હોલ સ્ક્વેર એટલે y² plus -z નો હોલ સ્ક્વેર એટલે z² થશે. માટે PO = વર્ગમૂળમાં x² + y² + z² which is exactly greater than 0 because P is not equal to O. સમજાય છે? ઓકે. ચાલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે. આપણે શું જોઈ ગયા? OP સદિશ = યામમાં x, y, z not equal to PO સદિશ. PO સદિશ કોણ છે? -x, -y, -z. પરંતુ માનાંકમાં OP સદિશ = માનાંકમાં PO સદિશ = વર્ગમૂળમાં x² + y² + z² which is exactly greater than 0. O is not equal to P. બરાબર? ઓકે. બીજું આપણે શું જોઈ ગયા? માનાંકમાં OP સદિશ = OP
અને માનાંકમાં પીઓ સદિશ ઇઝ ઇક્વલ ટુ પીઓ. સમજાય છે? હવે તમે જો કે ઓપી અને પીઓ તો સરખા જ છે, પણ સદિશ હશે ત્યારે ખાસ કાળજી રાખવાની છે. તો ફરીથી હું એકવાર તમને રિવિઝન કરી આપું છું કે આપણે શું કાળજી રાખીશું. તો ઓપી સદિશ ના માનાંકનો વર્ગ, બરાબર છે? ઓકે, તો એ શું થશે? ઓપી સદિશ ડોટ ઓપી સદિશ. ક્લિયર? તો ઓપી સદિશમાં આપણે શું કરવું પડશે? p નો સ્થાન સદિશમાંથી o નો સ્થાન સદિશ બાદ કર્યો, બરાબર છે? હવે આપણને ખબર પડી ગઈ છે કે ઇઝ ઇક્વલ ટુ જ ઓપી નો વર્ગ છે. તો આપણે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરશું. સમજાય છે? એટલે x - 0 નો હોલ સ્ક્વેર વત્તા y - 0 નો હોલ સ્ક્વેર વત્તા z - 0 નો હોલ સ્ક્વેર. સમજાય છે કે હું શું કહેવા માંગુ છું તે? ઓકે, ચાલો હવે તમે જો કે PO સદિશનો વર્ગ, તો PO સદિશ ડોટ PO સદિશ એટલે PO નો વર્ગ. ઓકે, તો સદિશમાં આપણે કાળજી રાખીશું કે PO સદિશ લખીએ એટલે O ના સ્થાન સદિશમાંથી P નો સ્થાન સદિશ બાદ થયેલો હોવો જોઈએ. સમજાય છે? એટલે અહીંયા મારે શું લખવું પડશે? 0 - x હોલ સ્ક્વેર પ્લસ 0 - y હોલ સ્ક્વેર પ્લસ 0 - z હોલ સ્ક્વેર. સમજાય છે હું શું કહેવા માંગુ છું તે? ઓકે, સાદું અંતર હોય તો તમે OP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x - 0 નો વર્ગ વત્તા x - 0 નો હોલ સ્ક્વેર વત્તા y - 0 નો હોલ સ્ક્વેર વત્તા z - 0 નો હોલ સ્ક્વેર લખો, અથવા PO સ્ક્વેર લખીને પણ તમે આમ લખશો તો ચાલશે, સાદું અંતર હોય તો. બરાબર? પરંતુ સદિશની વાત આવશે ત્યાં તમારે એક્ઝેક્ટ લખવું પડશે. જો તમે ઓપી સદિશના માનાંકનો વર્ગ લખશો તો તમને ખબર છે કે ઓપી સદિશ કોણ છે? કોને આમ પણ પ્રેઝન્ટ કરી શકો. તો યામાં x, y, z. સમજાય છે? x, y, z કેવી રીતના આવ્યું છે તો જોઈ ગયા છે આપણે કે x, y, z યામમાં લખો માઈનસ યામમાં 0, 0, 0. સમજાય છે? અને તમે એનું સાદુરૂપ આપશો એટલે શું આવશે? વર્ગમૂળમાં x² + y² + z² નો સ્ક્વેર ધેટ ઇઝ માનાંકમાં OP નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x² + y² + z². ક્લિયર? ઓકે, અને તમે PO સદિશના માનાંકનો વર્ગ લખશો તો માનાંકમાં યામમાં શું આવશે? -x, -y, -z નો વર્ગ. સમજાય છે? ઓકે, માટે માનાંકમાં PO સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -x નો સ્ક્વેર પ્લસ -y નો વર્ગ વત્તા -z નો વર્ગ નો હોલ સ્ક્વેર. માટે માનાંકમાં PO સદિશનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ x² + y² + z². સમજાય છે? તો સાદા અંતરમાં હું કોઈ પણ સૂત્ર મૂકું, ઓપી સદિશ માટે પણ આ લખી શકું ને PO સદિશ માટે પણ આ લખી શકું, પરંતુ માનાંકમાં ઓપી સદિશનો વર્ગ હોય તો આપણે શીખી ગયા છે કે p ના સ્થાન સદિશમાંથી o નો સ્થાન સદિશ બાદ કર્યો તે પ્રમાણે સદિશ લખાવવો જોઈએ. અને PO સદિશના માનાંકનો વર્ગ, તો PO સદિશની વેલ્યુ શું છે? તો કે o નો સ્થાન સદિશ માઈનસ p નો સ્થાન સદિશ એટલે માનાંકમાં યામમાં -x, -y, -z માનાંક ઓવર નો વર્ગ લખાશે. સમજાય છે કઈ? ઓકે, ચાલો તો આ આપણને રિઝલ્ટ મળી ગયું છે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે આ બંને સદિશો એ પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે, પરંતુ એનું માનાંક સરખું છે. બરાબર? ઓકે, હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું. ઓકે, તમે આટલું પહેલા કમ્પ્લીટ કરો. ઓકે, તો મારો ક્વેશ્ચન છે, જો બે સદિશના માનાંક સમાન હોય તો તે સદિશો સમાન થાય છે કે નહીં? બરાબર છે? અહીંયા આપણે લખેલું છે તો તમે જોઈ શકો છો કે માનાંકમાં OP સદિશ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં PO સદિશ, પરંતુ OP સદિશ ઇઝ
નોટ ઇક્વલ ટુ પીઓ સદિશ. સમજાય છે? માટે બે સદિશના માનાંક સમાન હોય તો તે સદિશો સમાન થશે નહીં. સમજાય છે? ઓકે, ચાલો કમ્પ્લીટ કરો એટલું. ચાલો હવે સપોઝ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, z અક્ષ છે. ત્રણે અક્ષનું ઇન્ટરસેક્શન પોઈન્ટ O of 0,0,0 છે. રાઈટ? ઓકે, હવે તમે દીકરાઓ શીખી ગયા છો કે R2 હોય તો આપણે x અક્ષ પર શું લખ્યું છે? x અક્ષ પર y0 અને y અક્ષ પર x0 આવે. સમજાય છે? R2 હોય તો અહીંયા આપણે r³ ની વાત કરીએ છીએ તો x અક્ષ એટલે y0 and z0, y અક્ષ એટલે x બરાબર 0 z બરાબર 0 અને z અક્ષ એટલે x બરાબર 0 and y બરાબર 0 થશે. સમજાય છે? ઓકે, ચાલો હવે તમે લોકો ફિઝિક્સમાં શીખીને આવ્યા છો. જો તમે R2 માં વાત કરો તો x અક્ષ પરનો એકમ સદિશ i cap is equal to gamma 1,0, j cap is equal to gamma 0,1, માનાંકમાં i cap is equal to માનાંકમાં j cap is equal to 1 થશે. બરાબર છે? ઓકે, ચાલો હવે r³ માં વાત કરશું તો x અક્ષ પરનો એકમ સદિશ કોણ થશે? i cap. તો એ થશે 1,0,0. y અક્ષ પરનો એકમ સદિશ કોણ થશે? j cap. તો j cap is equal to 0,1,0 અને આ k cap તો is equal to 0,0,1. સમજાય છે? ઓકે, ચાલો હવે તમે એકમ સદિશ કોને કહેવાય એ તમને ખબર જ છે કે જે સદિશનું માન 1 એકમ હોય એને એકમ સદિશ કહેવાય છે. સમજાય છે? ઓકે, તો આ તમારો બેઝિક કન્સેપ્ટ છે એ તમને ફિઝિક્સમાં આવી જ જાય છે. આપણે એનું પુનરાવર્તન કરીએ છીએ તો આટલું તમે કમ્પ્લીટ કરો અને ત્યાર પછી આપણે સદિશના પ્રકાર જોઈશું. ઓકે, તો સદિશના 6 પ્રકાર છે. આજના લેક્ચરમાં આપણે 3 પ્રકાર વિશે અભ્યાસ કરીશું. પહેલું એકમ સદિશ, બીજું વિરુદ્ધ દિશાના સદિશ એટલે કે સદિશનો ઋણ સદિશ અને ત્રીજું શૂન્ય સદિશ. ઓકે, તો એકમ સદિશ જે સદિશનું માન 1 એકમ હોય તેને એકમ સદિશ કહે છે. આપેલ સદિશ એ સદિશ ની દિશામાં આવેલા એકમ સદિશને એક કેપ વડે દર્શાવાય છે. એક કેપ. બરાબર છે? ઓકે, ચાલો હવે a cap is equal to સદિશ a upon માનાંકમાં સદિશ a. સમજાય છે? ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે આપણે ફિગરમાં કીધું છે કે x અક્ષ પરનો એકમ સદિશ i cap, y અક્ષ પરનો એકમ સદિશ j cap અને z અક્ષ પરનો એકમ સદિશ k cap છે. સમજાય છે? ઓકે, બીજું આપણે સમજી ગયા કે x અક્ષ પર y0 z0, y અક્ષ પર x0 z0 અને z અક્ષ પર x0 y0. સમજાય છે? ઓકે, ચાલો તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ પરના
એકમ સદિશો અનુક્રમે i કેપ j કેપ k કેપ છે. સમજાય છે? ઓકે ચાલો તો i કેપ ને શું કહેવાશે? સદિશ i અપોન માનાંકમાં સદિશ i. ક્લિયર? ઓકે ચાલો હવે તમને ખબર છે કે આની વેલ્યુ કોણ છે? તો કે યામમાં 1,0,0 અને આ માનાંકમાં યામમાં 1,0,0 બરાબર છે. આજે આપણે માનાંકમાં ઓપી સદિશ શીખી ગયા છે. ક્લિયર? તો તમને ખબર પડશે કે માનાંકમાં i સદિશ શું આવશે? તેનું સૂત્ર વર્ગમૂળમાં 1² + 0² + 0². સમજાય છે? ઓકે તો છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 1² + 0² + 0². આ માનાંકની કિંમત મૂકી દીધી. ઓકે હવે તમે જોઈ શકો છો કે આ 1,0,0 એ i કેપ જ છે અને વર્ગમૂળમાં 1 નો સ્ક્વેર એ 1 જ થવાનો છે. સમજાય છે? તો મને શું મળી ગયું? i કેપ = i સદિશ અપોન 1. ક્લિયર? ઓકે તમે બીજી રીતે સમજાવું તો હું આને આમ લખી શકું છું કે 1,0,0 અપોન 1 ને આપણે અંદર આપી શકીએ તો 1/1, 0/1, 0/1 that is 1,0,0 યામમાં કમ્પ્લીટ કરો એટલે આપણને શું મળી જાય છે? સદિશ i. એટલે i કેપ તે જ કોણ છે? i સદિશ. સમજાય છે? વ્યાખ્યા છે કે જે સદિશનું માન 1 એકમ છે એને એકમ સદિશ કહેવાય. બરાબર છે? આપણને સાદીથી બતાવી. ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અદિશ છે એને હું યામની અંદર લઈ જઈ શકું છું. ઓકે ચલો તો એ જ પ્રમાણે હવે તમને ખ્યાલ આવી જશે કે આના પરથી આપણે શું લખી શકીએ? માનાંકમાં j કેપ માનાંકમાં j કેપ = 1, માનાંકમાં k કેપ = 1, રાઈટ? અને બીજું શું કહેવાશે? માનાંકમાં માનાંક નહીં પરંતુ j કેપ = j સદિશ કે j સદિશ = j કેપ. બરાબર છે? k સદિશ = k કેપ. સમજાય છે? ઓકે ચાલો ત્યાર પછી બીજું સદિશનો ઋણ સદિશ અથવા વિરુદ્ધ દિશાના સદિશો. જે સદિશનું માન આપેલ સદિશ ઓપી સદિશના માન જેટલું હોય પરંતુ દિશા આપેલ સદિશ ઓપી સદિશની વિરુદ્ધ દિશા હોય તો તે સદિશને આપેલ સદિશનો ઋણ સદિશ કહે છે. આ રીતે આપણે જોઈ ગયા છે કે ઓપી સદિશ કોણ આવે છે? યામમાં x, y, z અને પીઓ સદિશ કોણ આવે છે? યામમાં -x, -y, -z. બરાબર છે? o of 0,0 p of x, y, z ધરેલું છે આપણે. o is not equal to p belongs to r³ છે. ઓકે ચાલો આટલું કમ્પ્લીટ કરો તો આપણને ઓપી સદિશ = યામમાં x, y, z તો પીઓ સદિશ = યામમાં -x, y, -z -1 ઓપી સદિશ મળી જાય છે. બરાબર? એટલે ઓપી સદિશ અને પીઓ સદિશ એ બંને એકબીજાના વિરુદ્ધ સદિશો થશે. બરાબર? ઓકે અથવા ઓપી સદિશનો ઋણ સદિશ પીઓ સદિશ છે. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે ત્રીજું શૂન્ય સદિશ. જે સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એટલે કે અંત્ય બિંદુ એકનું એક જ હોય તે સદિશને શૂન્ય સદિશ કહે છે. સંકેતમાં એને શૂન્ય સદિશ વડે દર્શાવાય છે આ રીતે. ઓકે ફર્સ્ટ શૂન્ય સદિશનું માન માનાંકમાં શૂન્ય સદિશ = 0 જ્યાં શૂન્ય સદિશ = યામમાં 0,0,0 belongs to r³. ઓકે બીજું શૂન્ય સદિશ સાથે ચોક્કસ દિશા સંગત કરી શકાતી નથી. શૂન્ય સદિશને ચોક્કસ દિશા નથી. બરાબર? દાખલા તરીકે એમાં એક્ઝામ્પલ આપું છું કે AA સદિશ, BB સદિશ, CC સદિશ. બરાબર છે? હવે તમે જો કે AA સદિશ તો તમે શું લખશો? A નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. આ આકૃતિમાં મેં A ને સંગત યામ 1,0,0 પસંદ કર્યા છે. OA સદિશ એ તમારો i સદિશ = i કેપ થશે. y અક્ષ પર B બિંદુ
0,1,0 z અક્ષ પર c બિંદુ 0,0,1 લીધું છે તો OB સદિશ ઇઝ ઇક્વલ ટુ j કેપ ઇઝ ઇક્વલ ટુ j સદિશ, OC સદિશ ઇઝ ઇક્વલ ટુ k કેપ ઇઝ ઇક્વલ ટુ k સદિશ થશે. સમજાય છે? ઓકે, ચાલો હવે તમે જો કે a સદિશનો સ્થાન સદિશ તો 1,0,0 માઈનસ 1,0,0. ચાલો અનુરૂપ યામની બાદબાકી કરશું તો 0,0,0 ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ મળી જાય છે. સમજાય છે? તો એ જ પ્રમાણે BB સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, CC સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. સમજાય છે? ઓકે, ખ્યાલ આવે છે? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.